નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 15 એના ભાગ 2 માં આપણે મળ્યા છીએ. અગાઉ આપણે વાત કરી કે આર્થિક વિકાસ ખરેખર છે શું, પછી આર્થિક વૃદ્ધિ જે છે એનું આપણે આર્થિક વિકાસ સાથે કેવી રીતના આપણે સંલગ્ન કરી શકીએ. આજે આપણે વાત કરવાની છે આ લેક્ચરમાં આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ એટલે શું, તથા ભારતીય અર્થતંત્ર જે છે એ કેવા પ્રકારનું છે, એની અલગ અલગ વિશેષતા જે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આર્થિક પ્રવૃત્તિ તમને નામ પરથી જ ખબર પડી જાય કે જેમાં કંઈક અર્થ છુપાયેલો હોય, જે કાર્યમાં કંઈક અર્થ છુપાયેલો હોય અને એને ફાયદો થતો હોય. એટલે કે ધારો કે કોઈ ખેડૂત છે એ કોઈ કાર્ય કરે છે, કોઈ કારીગર પોતે કાર્ય કરે છે, શિક્ષક પોતે ભણાવે છે, વેપારી છે એ પોતે કાર્ય કરે છે, તો એને લીધે શું થાય છે તો કે તેની આવકમાં કંઈક વધારો થાય અથવા તો તેને કંઈક રૂપિયા મળે છે. તો આવક મેળવવાની કે ખર્ચ કરવાના હેતુથી જો કોઈ કાર્ય કરવામાં આવે તો તેને શું કહેવાય છે? આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે તેના કરતા વિરુદ્ધ, કે જેમાં કોઈ પણ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો આગ્રહ હોતો નથી, તેને શું કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ. જેમ કે માતા પિતા જે છે એ પોતાના બાળકને ઉછેરે છે, તો તેમાં એને શું કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તો આ વાત કરીએ આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, જેને વ્યાખ્યાન રીતે જ ખાલી યાદ રાખવાની છે. અને ભારતીય અર્થતંત્રનું માળખું, એના વિશે જો આપણે વિશેષ ચર્ચા કરીએ તો આ માળખાને આપણે 3 ભાગમાં વિભાજિત કરેલું છે. પહેલા વાત કરીએ આપણે મુખ્ય પ્રાથમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર જે છે એમાં કેનો કેનો સમાવેશ થાય છે? તો પ્રાથમિક ક્ષેત્રમાં ભારતના કેટલા બધા લોકો સંકળાયેલા છે, અને એના સાથે સંકળાયેલા લોકો માટે આપણે જો પ્રાથમિક ક્ષેત્રની વાત કરીએ તો પશુપાલન, પછી પશુપાલન અને પશુ સંવર્ધન, પછી તો કે મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, પછી જે જંગલો, કાચી ધાતુ, ખોદકામ વગેરે આપણે જોવા જઈએ તો સૌથી વધારે પ્રમાણમાં ભારતમાં જોવા મળે છે. તો આને આપણે કયા ક્ષેત્રમાં લીધેલું છે? તો કે પ્રાથમિક ક્ષેત્રમાં લીધેલું છે. તો સૌથી વધારે લોકો જે છે આની સાથે સંકળાયેલા છે. પછી આવે છે માધ્યમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર એટલે શું? તો કે અલગ અલગ ઉદ્યોગો, આપણે આજુબાજુમાં પણ કેટલા બધા ઉદ્યોગો, રંગ રસાયણના ઉદ્યોગો છે, પછી કાપડના ઉદ્યોગો છે, એવા કેટલા બધા ઉદ્યોગો આપણે આજુબાજુમાં જોતા હશું. તો આવા ઉદ્યોગો છે. પછી બાંધકામની પ્રવૃત્તિ છે, વીજળી, ગેસ, પાણી પુરવઠો વગેરે જે છે એનો આપણે કેમાં સમાવેશ કરેલો છે? તો કે માધ્યમિક ક્ષેત્રમાં આપણે તેનો સમાવેશ કરવામાં કરેલો છે. આપણે જેમ કે આપણે જોવા જઈએ તો કેટલાક વિકાસશીલ દેશો જે છે એમાં આવા ઉદ્યોગોનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને વધારે પડતું જે છે એ પ્રાથમિક ક્ષેત્રમાં સૌથી વધારે લોકો જે છે એ સંકળાયેલા હોય છે. તો વિકાસશીલ દેશમાં વધારે પડતા આની સાથે સંકળાયેલા લોકો હોય છે. અને ત્રીજું વાત કરીએ આપણે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે આપણે એમ કહી શકીએ કે નોકરી જેમાં થતી હોય વધારે પડતી, અથવા તો વ્યાપાર છે, સંદેશા વ્યવહાર છે, પછી શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ વગેરે જે છે, તથા વીમા કંપની, પ્રવાસન, મનોરંજન ક્ષેત્ર, આ બધી જે ક્ષેત્ર જે છે એનો કેમાં સમાવેશ થાય છે? સેવા ક્ષેત્ર એમાં સમાવેશ થાય છે. તો આપણે યાદ રાખવાનું છે કે કયો ઉદ્યોગ અથવા તો કયો ધંધો જે છે એ કોની સાથે સંકળાયેલો છે. ફરી એક વખત તમને વાત કરું તો પ્રાથમિક ક્ષેત્રમાં પશુપાલન, કૃષિ વગેરે જે એનો સમાવેશ થાય છે. માધ્યમિક ક્ષેત્રમાં ઉદ્યોગો, વીજળી, ગેસ, પાણી વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે સેવા ક્ષેત્રમાં શિક્ષણ છે, બેન્કિંગ છે, આરોગ્ય છે વગેરે સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે મેં તમને કીધું એ પ્રમાણે કે વિકાસશીલ દેશ છે, ભારત પણ વિકાસશીલ દેશમાં સમાવેશ થાય છે, માટે પ્રાથમિક ક્ષેત્ર જે છે એનું પ્રભુત્વ થોડું વધારે હોય છે. અને રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પણ પ્રાથમિક ક્ષેત્ર જે છે એનો હિસ્સો વધારે હોય છે. જ્યારે વિકસિત દેશ હોય ને એમાં વધારે પડતો ઉદ્યોગોનો વિકાસ થયેલો હોય છે. તો જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય. મેં તમને કીધું એ પ્રમાણે ઉદ્યોગો જેમ જેમ વધતા જશે તેમ તેમ કોઈ ખેતી પ્રવૃત્તિ, બધા પશુપાલન વગેરે જે છે એ બધામાં ઘટાડો થશે, જ્યારે ઉદ્યોગોમાં ધીમે ધીમે કરતા વધારો થતો જશે. તો પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય ત્યારે માધ્યમિક અને સેવા ક્ષેત્ર જે છે એમાં વધારો થાય છે. તો અને ઉદ્યોગ ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રનો વ્યાપ જે છે એ પણ વધતો જાય છે. તો વિકાસશીલ દેશમાં વધારે પડતું પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે, ત્યારે વિકસિત દેશોમાં આપણે એમ કહી શકીએ કે માધ્યમિક ક્ષેત્ર તથા સેવા ક્ષેત્રનું પ્રભુત્વ હોઈ શકે. ત્યારબાદ વાત કરીએ આપણે ઉત્પાદનના સાધનો.
કે કોઈ પણ જે દેશ છે એ દેશમાં એના કંઈક ઉત્પાદનના સાધન રહેલા હોય છે કે જેને લીધે તે પોતાની વાર્ષિક આવકમાં ધીમે ધીમે કરતા વધારો કરે છે. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણે એક ઉદાહરણ આપીએ કે અનાજ છે તો અનાજના ઉત્પાદન માટે આપણે બળદ, પછી ટ્રેક્ટર, દાંતરડું, મજૂરો, જમીન વગેરે જે છે વગેરે સાધનો અથવા તો માણસોની આપણે જરૂર પડે છે. તો આપણે એમ કહી શકીએ કે અનાજના ઉત્પાદન માટે લાગતા વળગતા સાધનો જે છે એમાં આપણે આ દરેકનો સમાવેશ કરી શકીએ. તો આપણે એને યોગ્ય રીતે વિભાજિત કરીએ તો આપણે ઉત્પાદનના સાધનો છે એને આપણે 4 ભાગમાં વિભાજિત કરી શકાય. જેમ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન એટલે શું? તો કે ભારતમાં કેટલી બધી કૃષિ લાયક જમીન રહેલી છે. સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો પૃથ્વીની સપાટી પર ઉપલા પડ તરીકે જે ઓળખાય છે તે જમીન છે. અને આપણે કૃષિ સંપત્તિ ભારતને તો ખૂબ જ વધારે પ્રમાણમાં મળેલી છે અને આપણે એને કુદરતી સંપત્તિ પણ કહીએ છીએ. તો જંગલો, પછી તો કે નદી પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, આ બધા જે છે એ પછી ધાતુઓ વગેરે કેમાં સમાવિષ્ટ થયેલા છે? તો કે જમીનમાં સમાવિષ્ટ થયેલા છે. તો આ જમીનમાંથી આપણે ઉપજ મેળવી શકીએ છીએ. પછી જમીનમાં ખોદકામ દ્વારા કેટલાક ખનિજો મેળવીએ છીએ, કેટલીક ધાતુઓ મેળવીએ છીએ. તો આ પણ એક પ્રકારે આપણો એક આવકનો સ્ત્રોત ગણી શકાય છે. પછી તો કે મૂડી. હું તમને એમ કહું કે તમારી પાસે ધારો કે 5 વીઘા જમીન છે તો તમારી પાસે એક પ્રકારે શું થઈ ગઈ? મૂડી થઈ ગઈ કે નહીં? તમે શું કરી શકશો? તો કે ભવિષ્યમાં જો તમારે રૂપિયાની જરૂર હશે તો તમે આ 5 વીઘા જમીન છે એ વેચી અને તમે રૂપિયા ઊભા કરી શકશો. તો એવી રીતના કેટલાક લોકો પાસે ધારો કે 5 બસ છે તો 5 બસ છે એ યંત્ર છે એક પ્રકારનું. તો યંત્ર છે એ પણ શું થઈ ગઈ? એની મૂડી થઈ ગઈ. કેટલાક લોકો પાસે ઓજારો રહેલા છે તો એ પણ એની મૂડી થઈ ગઈ. મકાનો રહેલા છે તો મકાનની લે વેચ કરી અને પોતે પાછા રૂપિયા મેળવી શકે. તો આ શું છે ખરેખર? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્ર, ઓજારો, મકાનો વગેરેનો કેમાં સમાવેશ થાય છે? મૂડીમાં સમાવેશ થાય છે. ઘણા લોકો તો ખાલી મકાન જે છે એ મકાનની લે વેચનો જ બિઝનેસ કરે છે. એટલે એક જગ્યાએથી મકાન વેચી ઓછા ભાવે લઈ અને વધારે ભાવે વેચી અને પાછું બીજું મકાન ઓછા ભાવે લે છે. તો એ પણ એક પ્રકાર ઉત્પાદન એમાં કરી શકે છે. તો આને કેમાં સમાવેશ કરી શકાય? મૂડીમાં સમાવેશ કરી શકાય. અને એના પછી આવે છે શ્રમ. સૌથી વધારે જો આપણે ભારતના લોકો સંકળાયેલા લોકો હોય તો શ્રમ સાથે સંકળાયેલા છે. એટલે કે શારીરિક અને માનસિક કાર્ય જે છે કે જેને લીધે તેના કંઈક આર્થિક આવકમાં વધારો અથવા તો આર્થિક આવક થાય છે એને શું કહેવાય છે? તો કે શ્રમ કહેવાય છે. અહીંયા આપણે જોવા જઈએ તો ખેત મજૂરો, પછી કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો વગેરે જે છે એ પોતે શ્રમ આધારિત એટલે કે પોતે કંઈક માનસિક રીતે અથવા તો શારીરિક રીતે શ્રમ કરી અને પોતે રૂપિયા કમાય છે. તો તેનો કેમાં સમાવેશ થાય છે? તો કે શ્રમ આધારિત જે સંસાધન છે એમાં આપણે એનો સમાવેશ કરી શકીએ. તો આ બધા અલગ અલગ આપણે જમીન છે, પછી મૂડી છે, પછી શ્રમ છે, એને આપણે અલગ અલગ ઉત્પાદનોના સાધનોમાં સમાવિષ્ટ કરેલું છે. અને છેલ્લે આવે છે નિયોજક. એટલે કે જમીન, મૂડી, શ્રમ આવા ત્રણેયનું યોગ્ય રીતે ભેગા કરી ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરી અને જે વ્યક્તિ આવું સંયોજન કરે છે તેને શું કહેવાય છે? નિયોજક કહેવાય છે. એટલે કે યોજનાપૂર્વક ઉત્પાદનની જોડવાની કામગીરી જે છે એ કોણ કરે છે? નિયોજક કરે છે. તો આ વાત કરીએ આપણે ઉત્પાદનના સાધનોની. હવે વાત કરીએ આપણે ઉત્પાદનોના સાધનોની ફાળવણી. કેવી રીતે આ ઉત્પાદનના સાધનોની ફાળવણી થયેલી છે? સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણે જે આપણી ઈચ્છા છે એ માનવની જરૂરિયાત અથવા તો માનવની ઈચ્છા છે એ કેવી છે? અમર્યાદિત. આવું થવાનું કારણ શું છે? તો આવું થવાનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની જેમ જેમ વિકાસ થતો ગયો એને લીધે શું થાય છે? તો કે માણસની ઈચ્છા છે એ ધીમે ધીમે કરતા અમર્યાદિત થતી ગઈ છે અને એ જરૂરિયાત પૂરી કરવાના સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. સામાન્ય રીતે આપણે ઘણા બધા એવા ઉદાહરણ આપી શકીએ કે માણસ જે છે એ પોતાની સુખ સુવિધા, ભૌતિક સગવડ એમાં ધીમે ધીમે કરતા વધારો કરતો જાય છે
એને લીધે શું થાય છે તો કે એ વધારે વધારે રૂપિયા ખર્ચ જે છે એ આ ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવા માટે કરે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. આ તો ખાલી આપણે વિકાસશીલ દેશની વાત કરી, પણ વિશ્વના કોઈ પણ દેશની વાત કરીએ આપણે તો એમાં આવા જે અમર્યાદિત પ્રમાણના સાધનો છે એ ઉપલબ્ધ નથી હોતા કે બધા લોકોને એ પૂરા પાડી શકે. હું તમને એક ઉદાહરણ આપું કે ભારત જે છે એ કૃષિ પ્રધાન દેશ છે, એ તો આપણને ખ્યાલ જ છે. અને આવા વિકાસશીલ દેશો છે એનો મુખ્ય વ્યવસાય આપણે હમણાં જ ચર્ચા કરી કે શું છે તો કે કૃષિ. તો હું તમને ધારો કે ભારતની એક સરહદ કહું તો આ ધારો કે ભારતની સરહદ હોય તો આ સરહદમાં તો કંઈ વધારો નથી થવાનો. એટલે ખેતીલાયક જમીન જે છે એ ખેતીલાયક જમીન તો એટલી ને એટલી જ રહેવાની છે. એમાં ઘટાડો થશે પણ વધારો થશે નહીં, જેની આપણને ખબર જ છે કે આપણે આડેધડ વૃક્ષો કાપવા લાગ્યા છીએ. તો આ જે ખેતીલાયક જમીન છે એ ખેતીલાયક જમીનમાં ઘટાડો થશે પણ વધારો થશે નહીં. તો ખેતી છે એ ખરેખર તો કેવા છે તો કે એક પ્રકારે ઉત્પાદક સાધન છે, પણ એ ઉત્પાદક સાધન છે એ ઉત્પાદક સાધન કેવું છે? મર્યાદિત છે. એટલે કે તમે એને મર્યાદામાં જ એનો ઉપયોગ કરી શકો છો અને એના દ્વારા જ તમારે આવક મેળવવાની છે. તો ખેતીના સાધનો જે છે એ કેવા છે? મર્યાદિત છે. જ્યારે માંગ કેવી છે? બધી જગ્યાએ અમર્યાદિત છે. તો આપણે આ રીતે એને ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ. તો ઉત્પાદનના સાધનોની હંમેશા શું રહેશે? અછત જ રહેશે. એટલે જમીન જે છે એ તો કોઈ દિવસ વધવાની જ નથી, તો એની તો અછત જ રહેવાની છે. પરિણામ સ્વરૂપે દેશે પોતાની પાસેની મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ જે છે યોગ્ય રીતે કરવો જોઈએ. તો અહીંયા વાત કરીએ આપણે પહેલા અમર્યાદિત જરૂરિયાતો. માણસ જે છે એની આપણે હમણાં જ વાત કરી કે જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. પાછી બીજી રીતના જોવા જઈએ તો સંખ્યા જે છે એ વધતી જાય છે. તો માણસની જરૂરિયાતો કેવી છે? અસંખ્ય અને અમર્યાદિત છે. અને એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતો છે એ પણ ઉદ્ભવે છે. અને આ જરૂરિયાતો આપણે એમ કહી શકીએ કે વારંવાર સંતોષવી પડે છે. તમને એમ કહું કે તમારા જે પપ્પા છે એ ધારો કે એક મોબાઈલ વાપરે છે, ગમે એક સારી એવી કંપનીનો મોબાઈલ વાપરે છે, એ 1 વર્ષ વાપરશે, પછી તો કે એમાં ફોન આવતા હશે, એમાં વોટ્સઅપે હાલતું હશે, ફેસબુકે હાલતું હશે, બધું વ્યવસ્થિત હાલતું હશે, તો પણ 1 વર્ષ કે 1.5 વર્ષ પછી પાછો નવો મોબાઈલ લેશે. તો ત્યાર સુધીમાં શું થયું હશે? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો હશે, તો એમાં થોડીક રેમમાં વધારો થઈ ગયો હશે, ભાવ ઘટી ગયા હશે. એટલે શું કરશે? પોતાનો જૂનો મોબાઈલ છે સસ્તા ભાવે આપી અને શું કરશે? નવો મોબાઈલ છે એ મોંઘા ભાવે લેશે. તો આ એક પ્રકારે શું કહી શકીએ આપણે? તો કે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષવી પડે છે અને એ જરૂરિયાત વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે વધારે ને વધારે ઉદ્ભવે છે. પણ આપણે એમ કહી શકીએ કે એને જો મોબાઈલ છે એ નવો મોબાઈલ લીધો, પણ આપણે હમણાં જ અગાઉ વાત કરી હતી કે મોબાઈલ આપણે ક્યાંથી મંગાવીએ છીએ? ચાઇનાથી. તો આપણે છે વધારે ને વધારે ચાઇનાથી આવા મોબાઈલો છે એ મંગાવવા પડશે. તો આમ અનેક કારણોસર જરૂરિયાત છે એ કેવી બને છે? અમર્યાદિત બને છે. ધીમે ધીમે કરતા જરૂરિયાત અમર્યાદિત બને તો આપણે આયાત છે એ પણ વધારે કરવું પડે. આયાત વધારે કરશું તો આપણે અગાઉ જ ભણી ગયા કે આયાત વધારે કરશું તો દેશના આર્થિક વિકાસમાં થોડો ઘણો ઘટાડો થાય છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની શું કરવી પડશે? પસંદગી કરવી પડશે. ત્યારબાદ વાત કરીએ આપણે જરૂરિયાતોમાં અગત્યતા ક્રમ. અહીંયા આપણે અગત્યનું ક્રમ જે છે એ ખૂબ જ વધારે મહત્વનું છે. આ પાછું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું તો ધારો કે કોઈ એક વ્યક્તિ છે એની પાસે 1 કરોડ રૂપિયા છે. કોઈ એક વ્યક્તિ પાસે 1 કરોડ રૂપિયા છે, તો એની જરૂરિયાત શું છે? સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ખોરાક પાણી છે, પછી થોડો ઘણો ભૌતિક સુવિધામાં વધારો છે. તો આ એની જરૂરિયાત છે. હવે ધારો કે હું તમને એમ કહું કે આ વ્યક્તિ છે એ રણ પ્રદેશમાં પહોંચી ગયો, ગમે એમ કહીને પ્લેનમાં કે ગમે એમ કહીને રણ પ્રદેશમાં પહોંચી ગયો. આજુબાજુમાં ફરતી કોર બધે રણ પ્રદેશ છે, આજુબાજુમાં ફરતી કોર બધે રણ પ્રદેશ છે. એને આગળ ક્યાંય કોઈ જગ્યાએથી જઈ નથી શકતો, કાંઈ વાહન નથી મળતું, ભાઈ એકલો જ છે પોતે, અને બહુ જ પાણીની તરસ લાગી. તો એની જરૂરિયાત શું છે? ત્યારે એની જરૂરિયાત કોઈ દિવસ રૂપિયા હોઈ શકે? ત્યારે એની જરૂરિયાત શું છે? તો કે ત્યાંની જરૂરિયાત પાણી છે, ખોરાક છે. તો આ બધી છે એ ત્યાંની એની જરૂરિયાત છે. તો એની અગત્યતાનું ક્રમ આપણે કહી શકીએ. એને શું કહી શકીએ આપણે? અગત્યતાનું ક્રમ અથવા તો અગત્યનું ક્રમ. એટલે કે એની જરૂરિયાત હાલ પાણી છે. કોઈ એમ કે ભાઈ
હું તને 1 લાખ રૂપિયાની એક બોટલ પાણી આપું, આ સમયે કોઈને એમ કહે કે હું તને 1 લાખની એક બોટલ પાણી આપું, તો એ એક બોટલ પાણી લેશે, પોતે 1 લાખ રૂપિયાનો વિચાર કરશે નહીં. તો આ જ વસ્તુ આપણે જોવાની છે કે જરૂરિયાતના સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે, પણ જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. માટે આપણે શું કરવું પડે? તો કે અગત્યનું ક્રમ જે છે, જે મુખ્ય વસ્તુ છે એને જ તમારે પહેલા એને પ્રાયોરિટી આપવી જોઈએ, પછી તમારે બીજી જે જરૂરિયાતો છે એને સંતોષવી જોઈએ. એટલે શું કીધું છે? વધુ અગત્યની જે વસ્તુ હોય એ પ્રથમ સંતોષવી પડે, ત્યારબાદ જ આપણે બીજું કોઈ વિચાર છે એ કરી શકીએ. તો આને લીધે શું થાય છે? તો કે આને લીધે આપણે ઉત્પાદનના સાધનો છે એની યોગ્ય રીતે ફાળવણી કરેલી છે એમ આપણે કહી શકીએ. અને પછી આવશે મર્યાદિત સાધનો. તો આના વિશે તો આપણે વાત કરી જ છે કે કુદરતી સંપત્તિ છે, માનવીય સંપત્તિ છે, એ બધું કેવું છે? મર્યાદિત છે. માટે આપણે એનો કરકસરતાપૂર્વક અને યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તો આપણે હમણાં જમીનનું જે ઉદાહરણ આપ્યું કે જમીન છે એમાં તો કોઈ દિવસ વધારો થવાનો નથી, તો આપણે જેટલી જમીન છે એની ઉપજમાં જો આપણે થોડો ઘણો વધારો કરી શકીએ તો આપણે રાષ્ટ્રીય આવકમાં વધારો કરી શકીએ. અને ત્યારબાદ આવે છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. એટલે કે જે સાધન વગર જો ચાલી જતું હોય અથવા તો તેનો વિકલ્પ આપણને મળી જતો હોય તો એ આપણે યોગ્ય અને એ જ આપણે વધારે એને પ્રાયોરિટી આપવી જોઈએ, તેને આપણે પહેલા સંતોષવું જોઈએ. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે જમીન છે, એ જમીનમાં જો તમે ઘઉંની ખેતી કરશો તો સાથે સાથે તમારે એ જગ્યાએ તમે બાજરી નહીં વાવી શકો, મકાઈ છે, મગફળી છે, અન્ય પાક છે એ લઈ શકશો નહીં. તો શું થશે? તો એને લીધે આપણે એમ કહી શકીએ કે આટલી ભાગમાં આટલી જમીન છે એમાં ખાલી એક જ પાક વીઘો. તો આપણે જે પ્રમાણે જરૂરિયાત હોય, જે પ્રમાણે જરૂરિયાત સંતોષવાની હોય એ પ્રમાણે ખેતી કરવી જોઈએ અને એ જ પ્રમાણે આપણે એને જરૂરિયાતને સંતોષ જે છે એ આપવો જોઈએ. એટલે કે સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. માટે આપણે એનો શું કરવો પડશે? વૈકલ્પિક ઉપયોગ ગોતવો પડશે. ઉત્પાદનનું કોઈ સાધન છે એ એક કરતાં વધારે ઉપયોગમાં આવતું નથી. મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે ત્યાં જો તમે ઘઉંની ખેતી કરી લીધી તો ત્યાં બીજી એકેય ખેતી થશે નહીં. તો કોઈ એક સાધનનો એક સમય એક જ ઉપયોગ થાય છે, તો આને શું કહેવાય છે? તો કે આ ઉપયોગ જે છે એ વૈકલ્પિક છે એમ કહેવાય. તો આવા સાધનો જે છે એ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ પણ આપણને જે ઉત્પાદનના સાધનોની ફાળવણી જે છે એમાં આપણને એક પ્રકારનું પાસું ધરાવે છે. અહીંયા આપણે આ વાત કરી કે અલગ અલગ પ્રકારના સાધનો જે છે એના ઉત્પાદનના સાધનોની ફાળવણી, પછી અલગ અલગ આપણે ભારત માટેના ઉત્પાદનના સાધન વિશે માહિતી મેળવી. હાલ આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું ઉત્પાદનના સાધનો છે એની ફાળવણીની પદ્ધતિઓ, જે બજાર પદ્ધતિ છે, સમાજવાદી પદ્ધતિ છે, એની ફાળવણી કેવી રીતના કરવામાં આવે છે અને કયા કયા દેશ છે એમાં આ રીતના ફાળવણી કરવામાં આવે છે એના વિશેનો ડીપમાં અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હાલ આપણે આટલું રાખીએ છીએ. આભાર.